રોજ ડૉક્ટર મનુ પરમાર સર લગભગ એમની નિવૃત્તિના 1 વર્ષ બાદ ફરીથી આજે GMERS મેડિકલ કોલેજ વલસાડના સાયકેટ્રિક વિભાગની મુલાકાત લઈ રહ્યા છે. તો એ અમારા સૌ માટે આનંદની વાત છે. અને આજે સરે ઇન્ટરનેટ એડિક્શન વિષય ઉપર ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. આજે આપણે જાણીએ છીએ કે એડિક્શન એટલે માત્ર આલ્કોહોલ, તમાકુ કે બાકીના જે પણ માદક દ્રવ્યોનું જે પણ એડિક્શન હોય એ જ એડિક્શન નથી. એ સિવાય કેટલાક બિહેવિયર એડિક્શન આજે બહુ મોટો પ્રશ્ન છે. જેમ કે મોબાઈલ ફોનનું એડિક્શન, સ્ક્રીન એડિક્શન, એ સિવાય ગેમ્બલિંગ, એ સિવાય ફેન્ટસી એપ ઉપર જે આપણે કરીએ છીએ એ પ્રકારના એડિક્શન, અને ઇન્ટરનેટ એડિક્શન પણ આજે ખૂબ મોટું એડિક્શન છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેટ્રી GMERS મેડિકલ કોલેજ વલસાડ અત્યારે સ્ક્રીન ટાઈમ ઉપર પણ એક સ્ટડી કરી રહી છે કે સ્ક્રીન ટાઈમનું માનસિક આરોગ્ય ઉપર શું અસર થાય છે. એના ઉપર એક સ્ટડી ઓલરેડી ચાલી રહી છે. આજથી લગભગ 2 વર્ષ પહેલા ઇન્ટરનેટ એડિક્શન ઉપર મનુ સરના માર્ગદર્શન હેઠળ એક સ્પર્ધા યોજાઈ હતી, નિબંધ સ્પર્ધા, અને એના વિજેતાઓની આજે જે પણ પ્રથમ 3 વિજેતાઓના નિબંધ આજે આપની સમક્ષ અમે પ્રસ્તુત કરીએ છીએ. આભાર. ફર્સ્ટ પ્રાઇઝ ગુજરાતી વાળું તમે વાંચો. ઇન્ટરનેટ એડિક્શન. જો પહેલું તો myself Dr. Manu Parmar, Head of Department of Psychiatry and Medical Superintendent, JIDS Medical College, Dahod. Today I have visited this Department of Psychiatry, GMERS Valsad, and I have idea to talk about the internet addictions, and already introduced by Dr. Viren sir, Head of Department of Psychiatry, GMERS Valsad. And વિજેતા જે સ્પર્ધા રાખવામાં આવી એમાં વિજેતા ફર્સ્ટ નંબર જે વિજેતા હતા એમનું રીડિંગ તમારું નામ શું? Fancy will read this first prize, internet addictions. Okay, continue. Internet addiction, that awkward moment when your internet goes down and you don't know what to do with your life. Internet. Loudly. ઇન્ટરનેટ જે હાલમાં લોકોના મન અને મગજ પર કંટ્રોલ કરતું વિશ્વનું સૌથી મોટું સાધન બની ગયું છે. તેની શરૂઆત 1970માં ટિમ બર્ન્સ-લી દ્વારા અમેરિકાના રક્ષા વિભાગ UCL તથા સ્ટેનફોર્ડ અનુસંધાન સંસ્થાના માધ્યમથી કમ્પ્યુટરનું નેટવર્ક નામના ઇન્ટરનેટની રચના કરવામાં આવી. ઇન્ટરનેટની ઉત્પત્તિ પહેલા કમ્પ્યુટરને એકબીજાથી જોડી શકાતું ન હતું. તેની શોધનો મુખ્ય ઉદ્દેશ્ય કમ્પ્યુટરને એકબીજા સાથે જોડી અને સૂચનાનું આદાન પ્રદાન કરવાનો હતો. ત્યારબાદ તેનો વ્યાપક પ્રમાણમાં વિકાસ થયો અને વિશ્વના તમામ વિકસિત અને વિકાસશીલ દેશોમાં તેનો ઉપયોગ સૂચના, રક્ષા, સાયબર સિક્યોરિટી માટે કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની શરૂઆત 1999માં જાપાનમાં થઈ હતી. ભારતમાં 2016માં જીઓ કંપની દ્વારા સસ્તા ઇન્ટરનેટ અને 4G હાઈ સ્પીડ ડેટા બધા યાદ રાખજો, પછી ફીડબેક આપવાનું છે સ્ટુડન્ટ્સ અને ઇન્ટરવ્યુ ડોક્ટર છે. હા, કન્ટિન્યુ. બાદ ભારતમાં ઇન્ટરનેટના ઉપયોગકર્તા સતત વધી રહ્યા છે. હાલમાં ભારતમાં 749 મિલિયન ઇન્ટરનેટના એક્ટિવ યુઝર્સ છે. ઇન્ટરનેટ એડિક્શન શું છે? ઇન્ટરનેટ એડિક્શન એટલે ઇન્ટરનેટની એવી લત કે જેના વિશે વ્યક્તિને પોતાને ખબર જ નથી પડતી, કે જે વ્યક્તિ તેનો શિકાર બને છે, ઉપરાંત વ્યક્તિ એ માનવા તૈયાર નથી હોતો કે તે ઇન્ટરનેટથી એડિક્ટ છે. લક્ષણો શું હોઈ શકે છે? ઘરથી બહાર ન નીકળવું, મોબાઈલ ફોન આસપાસ ન રહેતા બેચેની અનુભવવું, વજન વધવું કે ઘટવું, ચીડિયાપણું, બધા કામો ફોન કે કમ્પ્યુટરની સામે બેસીને કરવું, સોશિયલ આઇસોલેશન વગેરે. બાળકોમાં ઇન્ટરનેટ એડિક્શનના કારણો: નાની ઉંમર અને મોટો નશો. દેશમાં નાની ઉંમરના બાળકો એક મોટા નશાની ગિફરતમાં આવી રહ્યા છે, અને તે છે અને એ નશો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જ છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આરોગ્યના એક સર્વે પ્રમાણે મોટા શહેરોમાં ખૂબ ઝડપથી બાળકો સોશિયલ મીડિયાની લતનો શિકાર બની રહ્યા છે. નવી શિક્ષા નીતિ 2020માં કોવિડ-19 મહામારીના કારણે ઓનલાઈન શિક્ષણ
શરૂ થયું છે, જેના કારણે મા બાપને પોતાના બાળકોને ફોન આપવાની ફરજ પડી છે. જેના કારણે આજકાલ 10 થી 12 વર્ષના બાળકો પણ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વ્યક્તિગત કુટુંબમાં રહેવાના કારણે અને માતા પિતા બંને નોકરી કરતા હોવાથી બાળકને પર્સનલ ફોન આપે છે, જેના કારણે પણ બાળકને ઇન્ટરનેટની લત લાગે છે. કોવિડ-19 મહામારી આવ્યા બાદ ઘરથી બહાર રમવા કે પર્યટન માટે ન જવાથી બાળકો દિવસભર ફોન પર ગેમ રમે છે, જેનું પરિણામ બાળકમાં ચીડિયાપણું, સોશિયલ આઇસોલેશન, આ બધા પ્રોબ્લેમ, ઊંઘવામાં તકલીફ, યાદશક્તિ ઓછી થવી, ભણવામાં ધ્યાન ઓછું થવું, ઘણા સમય બાદ બાળકમાં ડિપ્રેશન, વાયોલેન્ટ બિહેવિયર, સુસાઇડલ ટેન્ડન્સી જેવી માનસિક બીમારીઓ થવાની શક્યતા ઘણી વધી જાય છે. તેમજ ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવી સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉપાય: બાળક મોબાઈલ ફોન કે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તે માટે તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું. ફોર એક્ઝામ્પલ, બાળક મોબાઈલ ફોનમાં ઘણા ફીચર્સ જાણે છે એવા વખાણ બીજા સામે ન કરવા. સ્માર્ટફોનથી થતા સાઇડ ઇફેક્ટ વિશે આર્ટિકલ બનાવવા. માતા પિતાએ પણ બાળકો સામે મોબાઈલનો લિમિટેડ ઉપયોગ કરવો. તેમજ જમતી વખતે અને ડ્રાઈવ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો, જેથી બાળકોનું ફોન તરફ ધ્યાન આકર્ષાય નહીં. બાળકને આઉટડોર ગેમ અને રીડિંગ હેબિટ ડેવલપ કરવા પ્રોત્સાહન કરવું. આનાથી કોઈ સ્પોર્ટ ક્લાસ જોઈન કરાવી દેવું. તેનાથી બાળક એક્ટિવ અને હેલ્ધી રહી શકે છે. બાળકનો મોબાઈલ ઉપયોગ બંધ ન કરી શકાય, કારણ કે ભણતર માટે તે ઉપયોગી છે, પરંતુ તેનો ટાઈમ લિમિટ સેટ કરવી જોઈએ. આ ઉપરાંત પેરેન્ટલ કંટ્રોલ એપ ડાઉનલોડ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કિડઝોન પેરેન્ટલ કંટ્રોલ એપ, સ્ક્રીન ટાઈમ પેરેન્ટલ કંટ્રોલ એપ કે જેમાં બાળકની એક્ટિવિટી પર પેરેન્ટ્સ નજર રાખી શકે છે અને ટાઈમ લિમિટ પણ સેટ કરી શકે છે. યુવાનોમાં ઇન્ટરનેટ એડિક્શનના કારણો. આજકાલ બધા જ યુવાનો અને યુવતીઓ પર મોબાઈલ ફોન છે, જેમાં સસ્તો ડેટા હોવાથી તેઓ દિવસભર ફોનમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમમાં વ્યસ્ત રહે છે, જેમાં ઘણા પ્રકાર છે: ગેમિંગ એડિક્શન, ઓનલાઈન રિલેશનશિપ એડિક્શન, સોશિયલ મીડિયા એડિક્શન, નેટ કમ્પલ્શન, કમ્પલ્સિવ ફોર્મેશન વગેરે. હાલના કોરોના કાળમાં લોકો લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમના કારણે ઘણા લાંબો સમય ઘરમાં જ વિતાવવાની ફરજ પડી છે. તેથી ઘણા ઇન્ટરનેટ એડિક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલના એક સર્વે પ્રમાણે ભારતમાં 16 થી 40 વર્ષની ઉંમરના 96% લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પરિણામ: ઇન્ટરનેટ એડિક્શનથી ઘણા ગંભીર પરિણામો આવી શકે છે, જેમાં ટૂંકા ગાળાના પરિણામો: ટાસ્ક કમ્પ્લીટ કરવાની તાલાવેલી, પોતાની જવાબદારી પૂરી ન કરવી, વજન વધારો કે ઘટાડો, કમર અને ગરદનમાં દુખાવો, માથામાં દુખાવો, ચીડિયાપણું, ભણવામાં અને કામમાં ધ્યાન ન આપવું જેવી તકલીફો આવી શકે છે. લાંબા ગાળાના પરિણામો, જેમાં કાર્પલ ટ્યુનિંગ સિન્ડ્રોમ, વિઝન પ્રોબ્લેમ, ચિંતા, તણાવ, ડિપ્રેશન, એગ્રેસિવ બિહેવિયર, રિલેશનશિપ તૂટવું, સુસાઇડલ ટેન્ડન્સી વગેરે થઈ શકે છે. આ ઉપરાંત વ્યક્તિનો કિંમતી સમય બરબાદ થાય છે. લોકો એકબીજાથી દૂર થઈ જાય છે. ઉપાય: હાલમાં ઇન્ટરનેટની લત છોડવા માટે લોકોને ડિજિટલ ઉપવાસ રાખવાની સલાહ આપવામાં આવે છે, એટલે કે 10 થી 12 કલાક માટે ફોનનો કે અન્ય કોઈ પણ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ ન કરવો. વ્યક્તિ પોતે પણ મોબાઈલના ઉપયોગની લિમિટ સેટ કરી શકે. થેરપી, જેમાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. જો વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો ડૉક્ટરની સલાહ પર મેડિકેશન આપી શકાય. સેલ્ફ કરેક્ટિવ બિહેવિયર થેરાપીનો પણ ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત વ્યક્તિએ રચનાત્મક કાર્યોમાં ભાગ લેવો, સમય મળીએ બહારના વાતાવરણમાં ફરવા જવું, મિત્રો સાથે વાતો કરવી તેમજ જાહેર પ્રસંગોમાં ભાગ લેવું જોઈએ. વૃદ્ધોમાં ઇન્ટરનેટ એડિક્શનના કારણો. રિટાયરમેન્ટ બાદ વૃદ્ધો પોતાની જવાબદારી અને કામમાંથી મુક્ત થઈ જાય છે, તેમજ તેમની પાસે ઘણા સમય હોય છે, જેથી તેઓ પણ ઇન્ટરનેટ એડિક્શનના શિકાર બની શકે છે. ઘરના તમામ સભ્યોને જોઈને વૃદ્ધો પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને ઇન્ટરનેટની દુનિયામાં ખોવાઈ જાય છે. હાલના એક સર્વે પ્રમાણે
45% વૃદ્ધો પોતાનો મોબાઈલ ફોન પાસે ન હોવા પર બેચેનીનો અનુભવ કરે છે. ઉપાય: વૃદ્ધોને રચનાત્મક કાર્યોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા તેમજ ડિજિટલ ઉપવાસ માટે પ્રોત્સાહન કરવું. પરિવારના સભ્યોએ તેમને સાથ સહકાર આપવો તેમજ કામમાં તેમની સલાહ સૂચન લેવી, જેનાથી તેમને માનસિક શાંતિનો અનુભવ થાય. આમ આ રીતે માણસ ઇન્ટરનેટને પોતાની અને પોતાના પરિવારજનોની લત છોડાવી શકે અને ભવિષ્યની સંભાવતી મુશ્કેલીઓમાંથી પણ બચી શકે છે. જેથી તમામ વ્યક્તિઓએ આ મુદ્દાને ગંભીરતાથી લેવું જોઈએ અને તેના પર અમલ કરવું જોઈએ અને તેના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. ભવિષ્યની રાહ: દરેક વસ્તુનો સદુપયોગ અને દુરુપયોગ બંને થાય છે. વિવિધ સેમિનાર દ્વારા લોકોને ઇન્ટરનેટના સદુપયોગ અને ઉપયોગની લિમિટ વિશે જાગૃત કરી શકાય અને ભવિષ્યમાં તેમને આ પ્રકારની લતથી બચાવી શકાય. ફોર એક્ઝામ્પલ, ઓનલાઈન એજ્યુકેશન કોર્સ, ઓનલાઈન માર્કેટિંગ વગેરે વિશે પ્રોત્સાહન આપવું. ભવિષ્યમાં બાળકોને ઇન્ટરનેટ એડિક્શનથી બચાવવા માતા પિતાએ હેલ્થ એજ્યુકેશન આપવું. ઇન્ટરનેટ લોકો માટે વરદાનરૂપ છે અને ભવિષ્યમાં લોકોને તેનો સદુપયોગ કરી પોતાનું જીવન સુધારવા અને કામયાબ બનાવવા વિશે માહિતગાર કરવા જોઈએ, જેનાથી ભારતની યુવા પેઢી ઇન્ટરનેટ દ્વારા વિશ્વના અન્ય દેશો સાથે જોડાઈને પોતાની કારકિર્દી બનાવી શકે. The internet is the most effective instrument we have for globalization.